नमस्ते। अथ मन्त्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ। ગઈકાલના પાઠમાંથી કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો। તો જે આપણે કાલે 11મા સૂત્રનું વિવેચન કરતા હતા, આ સૂત્રની અંદર જે આપણા ક્લેશ છે, 5 ક્લેશ, એની જે વૃત્તિઓ છે એને કેવી રીતે આપણે નષ્ટ કરી શકીએ છીએ એનું અહીંયા પર સમાધાન અને ઉપાયનું વર્ણન કરવામાં આવ્યું છે। તો ક્લેશાનામ યા વૃત્તયઃ સ્થૂલાસ્તા ક્રિયાયોગેન તનુક્રિતા। તો પહેલું કામ શું કરવાનું કે આપણા અંદર, આપણા ચિત્તની અંદર જે 5 ક્લેશ છે, અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ, આની જે વૃત્તિઓ છે, વૃત્તિઓ 2 પ્રકારની છે। એક સ્થૂલ વૃત્તિ એટલે મોટી વૃત્તિ અને એક સૂક્ષ્મ એટલે નાની વૃત્તિ। તો જે સ્થૂલ રૂપમાં છે, મોટી છે, એને ક્રિયાયોગેન, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન, આ 3ના માધ્યમથી પહેલાં એને તનુ કરવાની। તનુ એટલે એને કમજોર કરી નાખવાની। જ્યારે એ સ્થૂલ વૃત્તિઓ હવે સૂક્ષ્મ બની જાય ત્યાર પછી એને પ્રસંખ્યાન અગ્નિથી, પ્રસંખ્યાનેન ધ્યાનેન, પ્રસંખ્યાન ધ્યાન એટલે વિવેક ખ્યાતિથી, જ્ઞાન અગ્નિથી, જે શુદ્ધ જ્ઞાન છે એ શુદ્ધ જ્ઞાન અગ્નિથી યાવત સૂક્ષ્મીકૃતા યાવત દગ્ધ બીજ કલ્પા, જ્યાં સુધી એ દગ્ધ બીજ ન થઈ જાય ત્યાં સુધી હાતવ્યા, એને પ્રતાડિત કરવાની। પ્રસંખ્યાન અગ્નિથી એને પ્રતાડિત કરીએ તો ધીમે ધીમે કરતાં એ જે સૂક્ષ્મ વૃત્તિઓ છે એ ધીમે ધીમે કરતાં દગ્ધ બીજ થઈ જાય। અને જ્યારે એ દગ્ધ બીજ થઈ જાય એ પછી એ ક્લેશ આપણને કર્મના બંધનોમાં ન નાખે, આપણે કર્મના બંધનોથી મુક્ત થઈ જાય। હવે એક સરસ ઉદાહરણના માધ્યમથી આને સમજાવવામાં આવ્યું છે કે કઈ રીતે આપણે આ વૃત્તિઓને કમજોર કરવાનો અને પછી એને નાશ કરવાનો પ્રયત્ન કઈ રીતે કરવો જોઈએ। તો એક અહીંયા પર દૃષ્ટાંત દેવામાં આવ્યું છે અને આ દૃષ્ટાંતના માધ્યમથી, આ ઉદાહરણના માધ્યમથી આ વસ્તુ સમજાવવામાં આવી છે। તો દૃષ્ટાંત છે, યથા વસ્ત્રાણામ સ્થૂલો મલઃ પૂર્વ નિર્ધૂયતે પશ્ચાત સૂક્ષ્મો યત્નેન ઉપાયેન વા અપનીયતે તથા સ્વલ્પ પ્રતિપક્ષા સ્થૂલા વૃત્તયઃ ક્લેશાનામ સૂક્ષ્માસ્તુ મહાપ્રતિપક્ષા ઇતિ। તો શું કહેવામાં આવે છે કે જેવી રીતે વસ્ત્રાણામ સ્થૂલોમાં, તો જેવી રીતે વસ્ત્ર, આપણા જે આ કપડાં હોય એમાં જે મળ હોય, ગંદા થઈ ગયા હોય, તો એમાં જે સ્થૂળ મળ હોય એને પહેલાં ધોઈ નાખવાનું, એના પછી જે દાગ છે, સૂક્ષ્મ મળ છે, એને યત્નથી આપણે કાઢીએ છીએ। તો આપણે શું કરીએ છીએ, કપડાં જ્યારે ધોવાના હોય તો આપણે પહેલાં એને પલાળી દઈએ છીએ। પલાળી દઈએ એટલે જે એનું મોટું મળ હોય, સ્થૂળ મળ હોય, એની સ્થૂળ ગંદકી હોય એ નીકળી જાય છે। એ પછી આપણે શું કરીએ છીએ, એની અંદર જે સૂક્ષ્મ ગંદકી છે, નાના દાગ છે, એને આપણે પ્રયત્ન વિશેષથી હટાવીએ છીએ। કઈ રીતે, થોડોક જ્યાં દાગ હોય ત્યાં સાબુન લગાવીને આપણે ઘસી નાખીએ છીએ, કાં પછી આલા કાં કાંઈક એવું લિક્વિડ નાખીએ છીએ જેનાથી દાગ દૂર થઈ જાય। તો હવે એ આપણે એક્સ્ટ્રા અતિરિક્ત પ્રયત્ન કરીએ છીએ। સામાન્ય રૂપથી તો આપણે જે મોટો મળ હતો, મોટી ગંદકી હતી એ આપણે કાઢી નાખી, આપણે એને પલાળી દીધા, થોડુંક બહુ છપછપાવી દીધા, મોટી ગંદકી બધી નીકળી ગઈ। પણ જે સૂક્ષ્મ ગંદકી છે એને કાઢવા માટે આપણે થોડોક વિશેષ પ્રયત્ન કરવો પડે। તેવી જ રીતે આપણા જીવનની અંદર
જે આ 5 ક્લેશ છે એ 5 ક્લેશોની જે સ્થૂળ વૃત્તિ છે, સ્થૂળ ગંદકી છે, મોટી ગંદકી છે, એને પહેલાં દૂર કરવાની. અને એનો ઉપાય શું છે? ક્રિયાયોગથી. ક્રિયાયોગ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. એને સાથે સાથે એક વસ્તુ અહીંયા કહેવામાં આવી છે, સ્વલ્પ પ્રતિપક્ષા સ્થૂલા વૃત્તય, કે જે આપણા 5 ક્લેશ છે એની જે સ્થૂળ વૃત્તિ છે, સ્વલ્પ પ્રતિપક્ષ ભાવના કરવાની. લેકિન થોડી પ્રતિપક્ષ ભાવના આપણે જ્યારે પ્રારંભિક અવસ્થામાં હોય, અધ્યાત્મ ક્ષેત્રની અંદર આપણી પ્રારંભિક અવસ્થા હોય ત્યારે આપણે પ્રતિપક્ષ ભાવના કરવાનું શીખતા હોય. પ્રતિપક્ષ ભાવના એટલે શું? પ્રતિપક્ષ ભાવના એટલે વિરુદ્ધ ભાવના. આપણને કોઈ ક્લેશ આપણને હેરાન કરતો હોય, આપણને કોઈ રાગ છે, હવે આપણે અધ્યાત્મના ક્ષેત્રમાં આવી ગયા તો આપણને રાગનું નુકસાન દેખાય છે કે આ ક્લેશ નુકસાન કરે છે અને એ રાગ આપણને હેરાન કરવા માંડે કે આ મને દૂર કરવું છે, તો રાગ પ્રત્યે આપણે પ્રતિપક્ષ ભાવના કરવાની. વધારે કરતાં જ્યાં સુધી આપણે અજ્ઞાનયુક્ત હોય, અવિદ્યાયુક્ત હોય તો આપણે પક્ષમાં ભાવના કરતા હોય. આપણે પક્ષમાં ભાવના કરીને એ જે ક્લેશ છે, રાગ છે, દ્વેષ છે એને વધારી દેતા હોય. આપણને ખબર ન હોય, આપણે બસ પક્ષમાં ભાવના કરતા હોય અને એનાથી એ રાગ અને દ્વેષ વધતા જાય. પણ અહીંયા શું કહેવામાં આવ્યું છે કે પહેલાં એને પ્રતિપક્ષ ભાવના કરવાની. તો સ્વલ્પ પ્રતિપક્ષ ભાવના, તો પ્રારંભિકમાં તો આપણે મોટી મોટી પ્રતિપક્ષ ભાવના ન કરી શકીએ, પણ સામાન્ય રૂપથી તો આપણે પ્રતિપક્ષ ભાવના કરી જ શકીએ છીએ. દાખલા તરીકે કોઈ માણસને જોઈને આપણને ક્રોધ આવી ગયો, તો હવે આપણે એકદમથી સૂક્ષ્મ ભાવના તો ન કરી શકીએ, પણ આપણે એકદમ એને જોઈને આપણે તિલ મિલાઈ જાય અને એને કંઈક અપશબ્દો બોલવા માંડીએ, એને ગાળ આપવા માંડીએ, તો આ આપણી પ્રતિક્રિયા છે એને પહેલાં પ્રતિપક્ષ ભાવનાથી કરવાની કે નહીં, હું કાંઈ નહીં કરી મૌન થઈ જવાનું. આ શું કહેવાય? પ્રારંભિક સ્થિતિ છે. પ્રારંભિક જે સ્થૂળ મળ છે એને દૂર કરવાનો પ્રયત્ન. અત્યારે જે વૃત્તિ છે મોટી છે, એકદમ સ્થૂળ અવસ્થામાં છે, તો એને રોકવાનો પ્રયત્ન કરવાનો, પ્રતિપક્ષ ભાવના કરવાની કે આ વૃત્તિ મને નુકસાન કરશે, આ ક્રોધથી મારું જ નુકસાન થશે, તો વહેલા પ્રયત્ન કરવાનો. આવી રીતે આપણે મોટા મોટા પ્રયત્ન કરીએ, મોટા મોટા પ્રતિપક્ષ ભાવના કરીએ, નહીં આનાથી મારા શરીરની અંદર નુકસાન થશે, આનાથી મારું મન વિકૃત થઈ જશે, મારો વિચાર વિકૃત થઈ જશે, તો આ શું છે? મોટી પ્રતિપક્ષ ભાવના છે. એક મોટી રૂપમાં આપણે એની વિરુદ્ધ આપણે વિચાર કરીએ છીએ. પણ હવે સૂક્ષ્મ રૂપમાં આપણે વિચાર કરવો હોય તો કેવી રીતે કરી શકીએ? કે હવે આપણે અભ્યાસ કરતાં કે જે માણસને જોઈને, જે પરિસ્થિતિને જોઈને આપણે ક્લેશિત થઈ જતા હતા, પરેશાન હેરાન થઈ જતા હતા, અશાંત થઈ જતા હતા, ક્રોધ આવી જતો હતો, હવે એ આપણે મૂકી દીધો છે. પણ એ માણસને જોઈને હવે આપણને ક્રોધ નથી આવતો, એને જોઈને આપણા અંદર ક્રોધ નથી આવતો, પણ આપણા મનમાં જે કંઈક વિચલન આવી જાય છે, એક સૂક્ષ્મ અંદર એક થોડીક દ્વેષની ભાવના જાગૃત થઈ જાય છે, આપણું મન થોડુંક અશાંત થઈ જાય છે. હવે એને દૂર કરવાનો વિશેષ પ્રયત્ન કરવાનો. સામાન્ય રૂપથી તો આપણે રોકી લીધું કે આપણે મૌન થઈ ગયા. મોટું આપણે શું કરીએ કે આપણને જ્યારે ક્રોધ આવતા હોય તો એક તો આપણે મૌન થઈ જાય, કઈ જગ્યાને મૂકી દઈ. આ બધા સ્થૂળ ઉપાયો છે કે ભાઈ જે સ્થિતિને જોઈને, જે માણસને જોઈને આપણા અંદર એકદમ ક્રોધ આવે છે, ઉદ્વિગ્નતા આવે છે, તો એ જગ્યાને મૂકી દેવું, મૌન થઈ જવું, એ માણસ બાજુ જોવાનું નહીં, વિચાર. આ મોટા ઉપાયો કરવાના. પણ હવે એ આપણે મોટા ઉપાયો કરીને થોડું ઘણું તો કંટ્રોલ થઈ ગયું છે, પણ હવે અંદરના વિચારના સ્તર ઉપર જે ગંદકી જામી ગઈ છે, એક આપણા અંદર એના પ્રતિ જે વિચાર મલિન થઈ ગયા છે, એના પ્રતિ જે ક્રોધના વિચાર આપણા અંદર વહે છે, એને દૂર કરવા માટે શું કહેવામાં આવ્યું છે? સૂક્ષ્માસ્તુ પ્રતિપક્ષા ઇતિ. જે સૂક્ષ્મ ક્લેશ છે, સૂક્ષ્મ વૃત્તિઓ છે, એને દૂર કરવા માટે મહાપ્રતિપક્ષ ભાવના કરવી પડે. એક અત્યંત તીવ્ર પ્રતિપક્ષ ભાવના કરવી પડે, એક ઉચ્ચ કોટીની પ્રતિપક્ષ ભાવના કરવી પડે, એને સતત કરવી પડે. સતત એટલે જે આપણા અંદર દુર્ગુણ હોય ને, પહેલે એને વિચાર કરવાનો કે આ એક તો છે કે માણસ ઘણી વખત શું કરતો હોય કે પરિસ્થિતિથી ભાગી જાય. એ તો પહેલી ઉપાય છે કે ભાઈ મને ક્રોધ આવે છે, હું આમ બોલી દઉં છું, તો શું કરશે કે હાલો આપણે આશ્રમમાં વયા જઈએ, ત્યાં કોઈના ઉપર મને ક્રોધ નહીં આવે, આ નહીં આવે, તો આશ્રમમાં વયો જાય છે. થોડાક દિવસ તો ત્યાં આલંબન નથી મળતું ક્રોધનું, પણ ત્યાં બીજા માણસ એના પ્રતિકૂળ બોલવા માંડે છે, તો ત્યાં પણ આલંબન ઊભું થઈ જાય છે, પછી એને ત્યાં પણ ક્રોધ આવવા માંડે છે. તો આવી સ્થિતિની અંદર શું કરવાનું કે જે ક્રોધ આવે છે ને એને આવવા દેવાનું, પહેલાં આવવા દો, પછી જ્યારે ક્રોધ આવે ને ત્યારે એનું ઉપચાર કરવાનો.
ડૉક્ટર હોય એ શું કરે, એ રોગને જોવે છે. જેવી રીતે એક દાખલાથી આપણે સમજી શકીએ કે આપણને કંઈક ગુમડું થઈ ગયું હોય, ગુમડું, એ ગુમડુંને આપણે હટાવવું હોય તો શું કરીએ? પહેલાં આપણે એને પકવીએ કે એમાં જેટલી ગંદકી છે એને ભેગી કરીએ એક જગ્યાએ. यदि કાચું એ ગુમડું આપણે ફોડી નાખીએ તો આપણે એ વધી જાય અને આપણે એ સરખું થવા વધારે સમય લાગે અને આપણે દુઃખ પણ વધારે થાય. પણ જ્યારે એ ગંદકી બધી ભેગી થઈ જાય પછી આપણે એને કાઢીએ. તેવી જ રીતે આપણા અંદર આ ક્લેશરૂપી ગુમડા છે, તો પહેલાં એને ઉભારવાના. જે આપણે ક્રોધ આવતો હોય ને તો ક્રોધની સ્થિતિ આવવા દેવાની, પછી ત્યાં જ ઉપચાર કરવાનો કે હવે મને આ ક્રોધ આવી ગયો. તો આપણે જ્યારે અભ્યાસ કરશું, પહેલાં તો આપણને ખ્યાલ નહીં આવે, ક્રોધમાં આપણો મગજ જ કામ નહીં કરે, આપણી બુદ્ધિ જ કામ નહીં કરશે. પણ જેમ જેમ આપણે સંકલ્પ લેશું, વિચાર કરશું, તો જ્યારે આપણા સામે ક્રોધ આવશે, ક્રોધ જ્યારે ઉત્પન્ન થયો ત્યારે જ એની પ્રતિપક્ષ ભાવના કરવાની ચાલુ કરવાની. એક તો છે ક્રોધ શાંત થઈ ગયા પછી આપણે પ્રતિપક્ષ ભાવના કરીએ તો એ એટલી મજબૂત પ્રતિપક્ષ ભાવના ન હોય. ક્રોધ સામે આવ્યો અને ત્યારે જ પ્રતિપક્ષ ભાવના કરવાની કે નહીં, આ ક્રોધ મને નુકસાન પહોંચાડશે. મેં પાછળ પણ ક્રોધ કર્યો હતો ત્યારે મને શું શું નુકસાન થયું હતું? મારી મનની શાંતિ ખોવાઈ ગઈ હતી, મારું શરીર કંટ્રોલમાં નહોતું, મારું મન કંટ્રોલમાં નહોતું, મારી ઇન્દ્રિય કંટ્રોલમાં નહોતી, મારી વાણી કંટ્રોલમાં નહોતી, નિયંત્રિત નથી. વાણી પણ ક્રોધની અંદર નિયંત્રિત નથી રહેતી. તો આવી રીતને એની મહાપ્રતિપક્ષ ભાવના કરવાની, સતત કરવાની, સતત એને પ્રતાડિત કરવાનું. જે આપણા વિરુદ્ધ જે પણ ક્લેશ આવે છે એને મૂકવાનું નહીં, એને પકડીને એને સરખી રીતે એની પ્રતિપક્ષ ભાવના કરવાની, એને પ્રતાડિત કરવાની, એને સમાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો. આપણે પ્રારંભમાં હોય તો શું કરીએ છીએ? પ્રારંભમાં આપણે પ્રતિપક્ષ ભાવના કેવી હોય? યદ્ધાત્મના ક્ષેત્રમાં આવી, એક વખત ક્રોધ આવ્યો, થોડી પ્રતિપક્ષ ભાવના કરીને આપણે મૂકી દઈએ છીએ. બીજી વખત ક્રોધ આવી જાય છે ત્યારે આપણે પ્રયત્ન નથી કરતા એટલો બધો. તો એ પ્રારંભિક અવસ્થા છે, સ્થૂલ અવસ્થા છે. આવી જ રીતે રાગની અંદર જે વસ્તુ પ્રત્યે આપણો ખેંચાવ હોય, આસક્તિ હોય, રાગ હોય, તો પહેલાં જ્યારે આપણે આ માર્ગની અંદર આવીએ તો આપણે સામાન્ય રૂપથી પ્રતિપક્ષ ભાવના કરતા હોઈએ અને એને કરતાં કરતાં થોડો ઘણો આપણા પર નિયંત્રણ પણ આવી જાય. પણ ત્યાં સુધી રોકાઈ નહીં જવાનું. હવે અંદરના અભ્યંતરના અંદર પ્રયત્ન કરવાનો ચાલુ કરવાનો. ચિત્તની અંદર આપણે અંદર ઉતરવાનું, ચિત્તની અંદર ઉતરવાનો. ત્યાં જે વિચારના સ્તર ઉપર જે ક્લેશ છે, વિચારના સ્તર ઉપર જે ક્લેશનું વહન થાય છે, પાણીની જેમ વહે છે, ત્યાં આપણે કાર્ય કરવાનું છે. એ વિચાર જે ગંદા છે, ગંદી છે અને મલિન છે, એમાંથી ગંદકી દૂર કરવાની, અને એના માટે મહાપ્રતિપક્ષ ભાવના જ એ કાર્ય કરી શકે છે. તો સૂક્ષ્માસ્તુ મહાપ્રતિપક્ષા ઇતિ. તો જે સૂક્ષ્મ ક્લેશ છે, ક્લેશની જે સૂક્ષ્મ વૃત્તિઓ છે, એને મહાપ્રતિપક્ષ ભાવનાથી આપણે દૂર કરી શકીએ. તો બે પ્રકારના ઉપાય કહેવામાં આવ્યા છે. એક તો જે આપણા ક્લેશ છે એ જ્યારે તનુ થઈ જાય, પહેલાં છે સ્થૂલ છે, તો સ્થૂલને તનુ કરવા માટે ક્રિયાયોગ કરવાનો, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. બીજો ઉપાય શું કીધો? સ્વલ્પ પ્રતિપક્ષ ભાવના. આ બંને વસ્તુ ધ્યાન રાખજો કે જે પહેલાં સ્થૂલ ક્લેશ છે, ક્લેશની જે સ્થૂલ વૃત્તિઓ છે, ક્રિયાયોગના માધ્યમથી એને તનુ કરવાની. અને બીજો ઉપાય સાથે સાથે શું બતાવ્યો? સ્વલ્પ પ્રતિપક્ષ ભાવના, પ્રતિપક્ષ ભાવનાનો પ્રયત્ન કરવાનો. તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન એક પ્રકારની પ્રતિપક્ષ ભાવના જ છે. જ્યારે આપણે સ્વાધ્યાય કરતા હોય તો આપણા અંદર એક સારા વિચારો ભેગા થાય છે અને ગલત વિચારોનો વિરોધ કરે છે. એ વિચારો એ જ પ્રતિપક્ષ ભાવના છે. આપણે તપ કરીએ છીએ કે જ્યારે આપણે પ્રતિપક્ષ ભાવના કરતા હોય તો આપણે અંદર કષ્ટ થતો હોય, એને આપણે સહન કરતા હોય, એ જ તપ છે. તો એક પ્રકારથી તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન આ પ્રતિપક્ષ ભાવના છે. તો આ પ્રારંભિક અવસ્થા છે. આનાથી શું થાય? જે આપણા સ્થૂલ ક્લેશ છે, સ્થૂળ મળ છે, એ કમજોર થઈ જાય છે. જ્યારે તનુ થઈ જાય, કમજોર થઈ જાય, ત્યારે શું કરવાનું? પ્રસંખ્યાન ધ્યાનેન, પ્રસંખ્યાન અગ્નિથી, જ્ઞાન, શુદ્ધ જ્ઞાનના અગ્નિથી એને શું કરવાનું? બારી નાખવાનું, દગ્ધ બીજ કરી નાખવાના. અને સાથે સાથે બીજો શું ઉપાય કહેવામાં આવ્યો હતો? મહાપ્રતિપક્ષ ભાવના. અને પ્રસંખ્યાન અગ્નિ, શુદ્ધ જ્ઞાન જ્યારે આપણા અંદર વધી જાય, ખૂબ આપણને પ્રાપ્ત થઈ જાય, આપણે સંપ્રજ્ઞાત સમાધિની ઉચ્ચતમ અવસ્થામાં પહોંચી જાય, ત્યારે અહીંયા શુદ્ધ જ્ઞાનનો પ્રવાહ વહે છે. અને શુદ્ધ જ્ઞાનના પ્રવાહથી આપણને એક મહાપ્રતિપક્ષ ભાવનારૂપી શક્તિ મળે છે. અને મહાપ્રતિપક્ષ ભાવનાથી આપણે જે આપણા ક્લેશ છે, જે હવે સ્થૂળથી તનુ થઈ ગયા છે, કમજોર પડી ગયા છે, એને દગ્ધબીજ કરી નાખવાના, એને બારી નાખવાના. તો ધ્યાન હેયાસ તદ્વૃત્તય.
તો આ સૂત્ર બધાને સ્પષ્ટ થઈ ગયો? આમાં કોઈને કંઈ પૂછવું હોય, કંઈ પ્રશ્ન હોય, કંઈ અસ્પષ્ટતા હોય તો પૂછી શકો છો. હવે 12મા નંબરનું સૂત્ર છે. આ અત્યંત વિશેષ સૂત્ર છે. એનું કારણ છે કે આપણું જે કર્માશય છે એનું મૂળ શું છે, એનું કારણ શું છે, કર્માશય કેવી રીતે બને છે અને એ કર્માશય આપણને કેવી રીતે ફળ આપે છે એનું વર્ણન છે. તો સૂત્ર છે ક્લેશમૂલઃ કર્માશયો દૃષ્ટાદૃષ્ટ જન્મ વેદનીય. તો બધા લોકો માઇક ખોલી લેજો અને ધ્યાનથી સાંભળીને ઉચ્ચારણ કરજો. ક્લેશમૂલઃ કર્માશય દૃષ્ટ અદૃષ્ટ જન્મ વેદનીય. તો આ સૂત્રની અંદર શું કહેવામાં આવ્યું છે કે જે આપણું કર્માશય છે એનું મૂળ શું છે? ક્લેશ છે. કર્માશય રૂપી આપણું આ જે ઝાડ દેખાય છે જેનાથી આપણને આ જન્મ મરણનું ચક્ર મળ્યું છે એનું મૂળ શું છે? તો ક્લેશ એનું મૂળ છે. જ્યાં સુધી કોઈ ઝાડવું છે આપણે ઝાડવાને ઉપરથી કાપી નાખીએ તો એ બીજી વખત અંકુરિત થઈ જાય અને એના મૂળિયા જ આપણે હટાવી દઈએ તો એ ઝાડ પછી ન ઉગે, અંકુરિત ન થાય. કારણ ઉપર પ્રહાર કરીએ, કારણને નષ્ટ કરીએ તો કાર્ય સ્વતઃ નષ્ટ થઈ જાય. એ સિદ્ધાંત છે. આપણે કોઈ ઝાડને નષ્ટ કરવું હોય તો એના મૂળિયાને આપણે કાપી નાખીએ, નષ્ટ કરી નાખીએ તો એ ઝાડ પણ નષ્ટ થઈ જાય એની રીતે જ. તેવી જ રીતે આપણે કર્માશયને રોકવું હોય તો ક્લેશ રૂપી જે મૂળિયા છે એ ક્લેશને જ આપણે નષ્ટ કરવા પડશે. જ્યાં સુધી ક્લેશ નષ્ટ ન થાય ત્યાં સુધી આ કર્માશય રૂપી ઝાડ અંકુરિત થતું રહેશે, ઉગતું જશે. ઘણી બધી વખત માણસ શું કરે છે કે જેવી રીતે કોઈ ઝાડવું હોય ઉપરથી કાપી નાખે તો પાછું અંકુરિત થઈ જાય, તેવી જ રીતે જીવનમાં શું કરતા હોય? કર્માશયને હટાવવાનો પ્રયત્ન કરતા હોય, ક્લેશનો હટાવવાનો પ્રયત્ન ન કરતા હોય. કેવી રીતે? કે સંસારની અંદર રહેતા રહેતા હેરાન થઈ જાય, કર્મ કરતાં કરતાં હેરાન થઈ જાય તો કે હવે આ કર્મ જ નથી કરવા. તો કર્મ નથી કરવા તો શું કરીએ કે હાલો ક્યાંક આશ્રમમાં વયા જઈએ આપણે. હવે અહીંયા આશ્રમમાં વયા જાવ તો આ બધા કર્મો છૂટી જશે એવું વિચારીને એ સંસારને મૂકીને આશ્રમમાં આવી જાય છે યા એકાંત જગ્યાએ વયો જાય છે. ઘણા બધા માણસ આવો પ્રયત્ન કરતા હોય પણ આ પ્રયત્ન ખોટો છે. કર્મથી આપણે છૂટી ન શકીએ. આપણે ખાલી એવું ખોટું વિચારીએ કે આપણે આ સંસારની અંદર છે તો આ કર્મ બધા મને હેરાન કરે છે તો હાલો આપણે એકાંત જગ્યાએ વયા જઈએ, ક્યાંક આશ્રમમાં વયા જઈએ, ત્યાં બધા આ કર્મોથી આપણે દૂર થઈ જશું, બચી જશું એવું વિચારીને ઘણા બધા લોકો કર્મથી બચવાનો પ્રયત્ન કરતા હોય. શું એનું પરિણામ શું થાય? એ જે જગ્યાએ જાય, આશ્રમમાં જાય કે એકાંત જગ્યાએ જાય, થોડાક દિવસ તો બધું સારું ચાલે પણ મૂળિયા જે ક્લેશ રૂપી તો એના ચિત્તની અંદર બનેલા છે ત્યાં એ પાછું અંકુરિત થઈ જાય. થોડાક દિવસમાં જે ઘરની અંદર વાતાવરણ હતું એ જ આશ્રમની અંદર વાતાવરણ થઈ જાય. જે ઘરમાં રાગ દ્વેષની સ્થિતિ હતી એ આશ્રમમાં રાગ દ્વેષની સ્થિતિ થઈ જાય. આપણે ઘણા બધા ઉદાહરણ પણ જોઈ શકીએ છીએ. ઘણા બધા માણસો આશ્રમની અંદર આવીને જેવી ઘર જેવી સ્થિતિ હોય એવી જ થઈ જાય છે. અહીંયા પણ એ પરેશાન, હેરાન, અશાંત થઈ જાય છે. આ વાતાવરણ બધું શાંત છે પણ ચિત્તની અંદર તો ક્લેશ ભરેલા છે. તે ક્લેશ રૂપી મૂળિયા છે એ પાછું કર્માશયને જન્મ આપી દે છે, કર્મ કરવા માટે પ્રેરિત કરી દે છે, ખોટા કર્મ, પાપ કર્મ, અધર્મયુક્ત કરવા માટે પ્રેરિત કરી દે છે. તો આપણે પ્રયત્ન કરવાનો કે મૂળિયાને નષ્ટ કરવાનું, કારણને નષ્ટ કરવાનું. કાર્ય નષ્ટ કરવાથી કાંઈ નહીં થાય, પાછું કાર્ય બની જાય. આપણે કારણને નષ્ટ કરી નાખીએ તો કાર્ય સ્વતઃ નષ્ટ થઈ જાય છે, એની રીતે જ નષ્ટ થઈ જશે. તો આપણે આ કર્માશય રૂપી જે ઝાડ છે એને આપણે નષ્ટ કરવું હોય તો એના મૂળિયા શું છે? ક્લેશ છે. તો ક્લેશ રૂપી મૂળિયાને આપણે નષ્ટ કરી નાખીએ તો કર્માશય સ્વતઃ નષ્ટ થઈ જાય. હવે જે આ કર્માશય છે જેનું મૂળ ક્લેશ છે એ કર્માશય બે પ્રકારનું છે. એક છે દૃષ્ટ જન્મ વેદનીય,
એક છે અદૃષ્ટ જન્મ વેદનીય. દૃષ્ટ જન્મ વેદનીય એટલે શું? દૃષ્ટ શબ્દથી આપણને કહે જે દેખાય છે, જે જન્મ આપણને દેખાય છે એ દૃષ્ટ જન્મ વેદનીય. તો આપણું જે આ જીવન, આપણો જે આ જન્મ આપણને અત્યારે વર્તમાનમાં છે, આ દૃષ્ટ જન્મનું આપણે કર્માશય ભોગવી રહ્યા છીએ. અને અદૃષ્ટ જન્મ વેદનીય એટલે શું? કે જે અદૃષ્ટ છે, અત્યારે આપણે સામે નથી, વર્તમાન નથી, પણ આગળના જે આપણે જન્મ મળશે એની અંદર જે કર્માશયનો ભોગ થશે એને કહેવાય અદૃષ્ટ જન્મ વેદનીય કર્માશય. આ બે વાત બધાને સ્પષ્ટ થઈ? દૃષ્ટ જન્મ વેદનીય કર્માશય એટલે શું? જે આપણું વર્તમાન જીવન છે, જે દૃષ્ટ જન્મ છે, આપણે જોઈ રહ્યા છીએ, આ જન્મની અંદર જે આપણે કર્માશયનો ભોગ કરીએ છીએ, કર્માશયનો ફળનો જે ભોગ કરીએ છીએ એને કહેવાય દૃષ્ટ જન્મ વેદનીય કર્માશય. અદૃષ્ટ જન્મ વેદનીય કર્માશય એટલે જે આપણે અદૃષ્ટ છે, આપણી સામે નથી, વર્તમાન નથી, જે આગળના જન્મોમાં આપણને જે કર્માશયનું ફળ મળશે એને કહેવાય અદૃષ્ટ જન્મ વેદનીય કર્માશય. આ સૂત્રનું વ્યાસભાષ્ય છે તત્ર પુણ્ય પુણ્ય કર્માશય લોભ મોહ ક્રોધ પ્રભવ. હવે કર્માશયના બીજા બે પ્રકાર કરવામાં આવ્યા છે કે આ જે કર્માશય છે એ બે પ્રકારનું છે. એક પુણ્ય કર્માશય અને એક પાપ કર્માશય. આની સાથે જોડવાનું પુણ્ય કર્માશય દૃષ્ટ જન્મ વેદનીય પણ હોઈ શકે છે અને પુણ્ય કર્માશય અદૃષ્ટ જન્મ વેદનીય પણ હોઈ શકે છે. જે આપણા પુણ્ય એકત્રિત થાય એ આપણને આ જીવનમાં પણ ફળ આપી શકે છે અને જે આપણા પુણ્ય એકત્રિત થાય છે, ભેગા થાય છે, એ આપણને આગળના જે જન્મ મળશે એની અંદર પણ ફળ આપી શકે છે. તો પુણ્ય કર્માશય પણ બે પ્રકારનું થઈ ગયું. પુણ્ય કર્માશય દૃષ્ટ જન્મ વેદનીય, પુણ્ય કર્માશય અદૃષ્ટ જન્મ વેદનીય. તેવી જ રીતે અપુણ્ય કર્માશય, અપુણ્ય કર્માશય એટલે એને કહેવાય પાપ કર્માશય. પાપ કર્માશય પણ બે પ્રકારનું હોઈ શકે છે. પાપ કર્માશય દૃષ્ટ જન્મ વેદનીય, પાપ કર્માશય અદૃષ્ટ જન્મ વેદનીય. પાપ કર્મ જે આપણે કરીએ છીએ એ આ જન્મની અંદર, દૃષ્ટ જન્મની અંદર પણ એનું ફળ મળી શકે છે અને જે આપણે પાપ કર્મ કરીએ છીએ એનું જે ફળ છે, દંડરૂપી ફળ છે, એ આપણને આગળના જન્મ એટલે અદૃષ્ટ જન્મ વેદનીય પણ આપણને એનું દંડ મળી શકે છે. હવે એક વસ્તુ અહીંયા વિચારવા જેવી છે કે અહીંયા શું કીધું છે કે કર્માશયનું મૂળ શું છે? ક્લેશ છે. તો પાપ કર્માશયનું મૂળ તો ક્લેશ એ સમજમાં આવી જાય કે આપણે પાપ કર્મ કરીએ છીએ એ ક્લેશના આધારિત કરીએ છીએ. તો શું આપણું પુણ્ય કર્માશય છે એ પણ આપણે ક્લેશ મૂળ છે, ક્લેશના કારણે જ કરીએ છીએ? આ વસ્તુ બધાને સમજાણી? આ પ્રશ્ન બધાને સમજાણો? અથર્વ મુનિજી, અમૃતા મુનિજી, નીતાબેન, પુણ્ય કર્માશય કેવી રીતે બને? ક્લેશથી બને કે વગર ક્લેશે બને છે? જેને પણ આમાં કંઈક વિચાર આવતો હોય એ બોલી શકે છે કે આપણું જે પુણ્ય કર્માશય, આપણે પુણ્ય કર્મ કરતા હોય અને એ પુણ્યનું આપણી કર્મ ભેગા થાય છે એ ક્લેશના કારણે થાય છે કે બિના ક્લેશથી થાય છે? જી ચંદનભાઈ. ચંદનભાઈ બોલો. અવાજ નથી આવતો, હવાનો અવાજ આવે છે. ક્લેશથી. હા બોલો બોલો. જે રીતે અક્લિષ્ટ વૃત્તિ ને ક્લિષ્ટ વૃત્તિ છે, હા, તે રીતે અક્લિષ્ટ વૃત્તિથી પણ કર્માશય બને ને? અક્લિષ્ટ વ્યક્તિથી પુણ્ય કર્માશય બની શકે છે. હા, પણ એમાં ક્લેશ મૂળ હશે કે નહીં એ પ્રશ્ન છે. અક્લિષ્ટ વૃત્તિથી પુણ્ય કર્માશય એકત્રિત થાય છે એ વાત સાચી છે, પણ ક્લેશ મૂળથી આપણું પુણ્ય કર્માશય ભેગું થાય છે કે નહીં? પ્રહલાદભાઈ. અક્લિષ્ટ થી તો થાય છે, પણ ક્લિષ્ટ થી પણ આપણે સારા કામ કરતા હોઈએ અને કોઈ વિઘ્ન નાખે તો બી સારું કામ આપણે છોડતા નથી, એમાંથી પણ આપણને કર્મશય પેદા થાય અને એનું ફળ પણ પોઝિટિવ મળે. તો આ જે સિદ્ધાંત છે ને બંને માટે છે. પુણ્ય કર્માશય અને પાપ કર્માશય બંનેનું મૂળ છે, આધાર છે એ ક્લેશ જ છે. હવે અહીંયા સમજવાનું છે કે ક્લેશ કઈ રીતે છે. હવે જે આપણે પુણ્ય કર્મ કરીએ છીએ, દાખલા તરીકે કે આપણે યજ્ઞ કરીએ છીએ તો આપણી કામના છે, એમાં સકામ રૂપે આપણે કામના કરીએ છીએ તો એનું પુણ્ય એકત્રિત થાય, અને આપણે નિષ્કામ કરીએ તો એનું પુણ્ય એકત્રિત ન થાય. યજ્ઞ કરવો એ સારું કર્મ છે,
પણ આપણી ભાવના કેવી છે. આપણે યજ્ઞ કરતી વખતે આપણને એની ફળની કામના છે કે આપણે એનું ફળ નથી ઈચ્છતા. હવે માની લો હું યજ્ઞ કરું છું તો સ્વર્ગ કામો યજેત, શાસ્ત્રની અંદર કીધું છે જેને સ્વર્ગની ઈચ્છા હોય, જેને જીવનની અંદર સુખની ઈચ્છા હોય, જેને જીવનની અંદર સમૃદ્ધિની ઈચ્છા હોય એ યજ્ઞ કરે. તો હવે આ સકામ કર્મ થઈ ગયું છે. તો આનું મૂળ ક્લેશ કેવી રીતે છે કે આમાં પણ અવિદ્યા છે. કેવી રીતે અવિદ્યા? કે આપણે અત્યારે ઈચ્છા એવી બનેલી છે કે આનાથી હું તૃપ્ત થઈ જઈ, આનાથી મને સ્વર્ગ મળી જશે તો હું સુખી થઈ જઈશ. અને આપણે શું વિચારીએ છીએ કે મને સારું જીવન મળે, સારા સુખ મળે, અહીંયા સુધી તો સારું છે, પણ એનાથી જ આપણે કામના કરવા માંડીએ કે નહીં આ જે યજ્ઞરૂપી કર્મ છે એને જ નિરંતર રૂપથી કરવું જોઈએ અને એમાં જ લાગી ગયો, આખું જીવન એમાં લગાડી દીધું તો પુણ્ય ઘણું બધું ભેગું થઈ ગયું. હવે જે પુણ્ય કર્માશય છે એનાથી એને જન્મ મળશે, સારો જન્મ મળશે, પણ જન્મ મળશે એનાથી ચૂકશે નહીં, જન્મથી મુક્ત નહીં થાય. જન્મથી તો મુક્ત ત્યારે જ થશે જ્યારે કર્માશય ન બને, અને કર્માશય ન બને એના માટે શું કરવું પડે? નિષ્કામ કર્મ કરવા પડે. એટલે કામના રહિત, એનું ફળની ઈચ્છા જ ન હોવી જોઈએ. નિષ્કામ ભાવથી આપણે જ્યારે કર્મ કરીએ ત્યારે કર્માશય ન બને. અને નિષ્કામ ભાવથી આપણે કર્મ ક્યારે કરી શકીએ? જ્યારે આપણા ક્લેશ દગ્ધબીજ ભાવ અવસ્થામાં પહોંચી જાય. સીધી વાત છે. જ્યાં સુધી આપણા ક્લેશ બનેલા છે ત્યાં સુધી આપણે નિષ્કામ કર્મ સંપૂર્ણપણે ન કરી શકીએ. ક્યાંક ના ક્યાંક અંદર ક્લેશ આડે આવી જાય. પણ જ્યારે આપણા ક્લેશ સૂક્ષ્મ થઈ જાય, તનુ થઈ જાય, કમજોર પડી જાય અને એ કમજોર પડેલા ક્લેશને જ્યારે આપણે દગ્ધબીજ બાજુ લઈ જાય ત્યારે શું થાય કે આપણે જે હવે કર્મ કરવાના છીએ એ કર્મ નિષ્કામ થાય. અને જ્યારે નિષ્કામ થાય તો એનાથી શું થાય? નિષ્કામ કર્મથી આપણું કર્માશય નથી બનતું અને એનાથી આપણે જન્મ મરણના ચક્રમાં નથી પડતા. તો કર્માશય ન બને. તો પુણ્ય કર્માશયનો પણ મૂળ આધાર છે એ ક્લેશ જ છે. એ વાત જુદી છે કે એ ક્લેશ સારો અક્લિષ્ટ વૃત્તિ બંને પ્રકારે હોઈ શકે છે, પણ એનો મૂળ ક્લેશ હશે. જેવી રીતે મેં તમને સમજાવ્યું કે રાગ છે, હજી મને રાગ છે કે મારી બુદ્ધિ હજી આના કરતાં સારી હોવી જોઈએ, હું આના કરતાં બુદ્ધિ સારી હશે તો હું શાસ્ત્ર સારો ભણી શકીશ. તો હું શું કરું? સારા કર્મ કરીશ, સારું વાંચન કરીશ, સારા યજ્ઞ કરીશ, સારી ઇન્દ્રિયોની કામના કરીશ કે મને આવતા જન્મોમાં સારી ઇન્દ્રિયો મળે. તો આ હજી હું રાગયુક્ત છું, મને ઇન્દ્રિયો પ્રતિ રાગ છે, મને મારી બુદ્ધિ પ્રતિ રાગ છે, મને એવો રાગ છે મને આવતા જન્મોમાં સારા ગુરુ મળે, તો મને રાગ છે, સારો રાગ છે, પણ તમને એ બંધનમાં નાખશે. માની લો કદાચ આપણી બુદ્ધિ એટલી બધી સારી નથી તો કામના કરવી પણ જોઈએ કે આ બુદ્ધિથી આપણે ઈશ્વર પ્રાપ્ત નથી કરી શકતા, આપણા બુદ્ધિમાં એટલું સામર્થ્ય નથી, સારી બુદ્ધિની કામના કરવાની, આવતા જન્મમાં સારી બુદ્ધિ મળે એનો ઉપયોગ કરીને આપણે મોક્ષ સુધી જવાનું. આ પ્રક્રિયા સારી છે, ખોટી નથી, પણ આમાં આપણે રાગયુક્ત છીએ કે આપણને કામના છે કે આપણને આ મળી જાય. અને જે આ પુણ્ય કર્માશય અને અપુણ્ય કર્માશય, એટલે પુણ્ય કર્માશય અને પાપ કર્માશય એ કેના આધારે બને છે? તો લોભ, મોહ, ક્રોધ પ્રભવા. લોભના કારણે આપણે લોભના હિસાબે પણ પુણ્ય અને અપુણ્ય બંને વસ્તુ કરતા હોય. કેવી રીતે? બંને વસ્તુ કેવી રીતે કરી શકીએ છીએ કે ભાઈ હું દાન આપીશ તો મારું નામ થશે, તો એક લોભ છે, આપણી યશનો લોભ છે કે મારું યશ થાય, મારી પ્રતિષ્ઠા થાય, એનો લોભ છે. એના માટે એ દાનરૂપી પુણ્ય કર્મ કરે છે. ઠીક છે, એ લોભથી કરે છે. હવે કોઈ માણસ છે લોભના હિસાબે કોઈનું ધન ખેંચી લે છે, લઈ લે છે, ચોરી લે છે લોભ વૃત્તિથી, તો આ પાપ કર્માશય છે લોભ જ. પણ આ બંને વસ્તુ આપણી પ્રવૃત્તિ થતી હોય તો આપણે વિચાર કરવાનો કે હું જીવનમાં આખો દિવસ જેટલા કર્મ કરતો હોય એમાં ક્યાં ક્યાં લોભ હોય. સારા કર્મોમાં પણ આપણે લોભ રાખતા હોય કે આનાથી ઘણા વધારેમાં વધારે તમે સૂક્ષ્મતાથી વિચાર કરશો ને તો પાછળ તમને મોટામાં મોટો જે લોભ જોવા મળશે એ યશનો મળશે, પ્રતિષ્ઠાનો. કે મારી પ્રતિષ્ઠા થાય, મને યશ મળે, મને બધા ઓળખે, મને બધા જાણે, મારી બધા સ્તુતિ કરે, પ્રશંસા કરે. પ્રશંસાની ઈચ્છા થાય માણસની. કામ કરતો હોય ને સારું તો કોઈ જ્યારે પ્રશંસા કરી દે, તાળી વગાડી દે તો કેટલો બધો આનંદ થાય. અંદર કામના હોય, આપણા વિચારોમાં એક ઈચ્છા છુપેલી હોય કે આની પ્રશંસા થવી જોઈએ મારા કામની. કામ સારું છે પણ અંદર લોભ બનેલો છે કે આનું મને સન્માન મળવું જોઈએ. તો પુણ્ય કર્માશયમાં આપણે પણ લોભ કારણ બનતો હોય કે પુણ્ય કર્મ એકત્રિત થાય. અને પાપ કર્માશયમાં આપણે ઘણા બધા લોભ કરતા હોય કે ઘણા બધા એવા લોભ હોય જેના હિસાબે આપણે પાપ કરતા હોય.
જી ચંદનભાઈ. સાહેબ પણ આમાં જ્યારે આને લોભ કેવી રીતે કહી શકીએ? આજે હું કંઈક શીખવા માટે તત્પર હોઉં, મને એકનોલેજમેન્ટ મળે કે હા હું બરાબર શીખી રહ્યો છું અથવા બરાબર બોલી રહ્યો છું, તો મને કરવા માટે ઓર ઉત્સાહ અને ઓર પ્રેરણા મળે ને. એ રીતના લોભ એ તો સારો છે, એ મના નથી કરતો. હું કહું છું ને પુણ્ય કર્માશયમાં કંઈક લોભ હોય તો એ સારો છે, પણ એ અંતિમ નથી. એનાથી તમારું પુણ્ય કર્માશય બનશે. મેં શું કીધું કે શાસ્ત્રની અંદર કીધું છે સ્વર્ગ કામો યજેત, તો એ કર્મ ખરાબ નથી, પુણ્ય બને છે. એ જ મોટામાં મોટું ચિહ્ન છે કે એનાથી પુણ્ય બને છે, તો કર્મ તો સારું છે, શ્રેષ્ઠ કર્મ છે, પણ એનાથી આપણું કર્માશય બનશે. કર્માશયના બંધનમાં જશું આપણે. અહીંયા આપણો રાગ છે, આપણે ગમે એવી રીતનો રાગ હોય કે ભાઈ આ હું શીખું છું, આનાથી હું હજી આ વસ્તુ શીખીને હજી હું આગળ વધીશ. એ વાત સાચી છે, પણ એ અંતિમ લક્ષ્ય નથી. હવે માણસ એમાં ને એમાં ફસાઈ જાય છે. માની લો કે તમે જે ફિલ્ડમાં હોય કે હવે હું આ કામ આટલું કરું છું ને મારી આટલી કમાણી છે, હું આટલું કમાઉં છું, તો હવે એમાં આપણે આગળ વધવું જોઈએ. શાસ્ત્રો પણ કહે છે કે ભાઈ ધન ઐશ્વર્યની કામના કરવી જોઈએ, તો આપણે હજી શીખીને એ વસ્તુમાં હજી આપણે આગળ વધીએ છીએ. કોઈ ધંધો છે તો ધંધો વધારીએ છીએ, કોઈ જોબ છે તો જોબમાં આપણે આગળ વધીએ છીએ, તો એ સારું છે. પણ એનાથી આપણે મુક્ત નહીં થઈ શકીએ. એ આપણું ચક્ર ચાલુ રહેશે. પુણ્ય કર્માશય આપણું એકત્રિત થતું જશે. એની અંદર પણ રાગ છે, આપણે આગળ વધવાનો રાગ છે કે હજી હું આગળ વધી જાઉં. પણ જ્યારે માણસને વિરક્તિ થઈ જાય, વૈરાગ્ય થઈ જાય ને, તો આ બધું એને તુચ્છ દેખાય. એને આગળ વધવું એને લાગે જ નહીં કે હું આમાં મને સારી ઇન્દ્રિયો મળી જાય, મને સારી બુદ્ધિ મળી જાય, એની કામના જ નથી. એને ખબર છે કે મારા પાસે જે અત્યારે ભગવાને બુદ્ધિ આપેલી છે, હું આનાથી અધ્યાત્મમાં સારી ઉન્નતિ કરી શકું છું. મારે બીજી બુદ્ધિની જરૂર શા માટે છે? પહેલાં એ જ્યારે કામના કરતો હતો ત્યારે એને બુદ્ધિની કામના હતી શાસ્ત્રોને ભણવા માટે. હવે જે એને પાસે બુદ્ધિ છે એનાથી સારી રીતે ભણી શકે છે, સારી રીતે વાંચી શકે છે, તો જે પ્રયોજન હતું એ તો સિદ્ધ થઈ ગયું. તો હવે એ શા માટે સારી બુદ્ધિની કામના કરશે? તો ત્યાં એમાં નિષ્કામતા ઉત્પન્ન થઈ જશે, એનો કોઈ લોભ નહીં રહેશે. ચંદનભાઈ, સ્પષ્ટ થયું આ વાત? હા સાહેબ, બિલકુલ સ્પષ્ટ થયું આચાર્ય. જી. હવે આગળ છે કે મોહ. મોહથી પણ આપણે, મોહ એટલે અવિદ્યા. જ્યાં પણ મોહ શબ્દ આવે યોગ દર્શનની અંદર એનો અર્થ હોય અવિદ્યા. અવિદ્યાના હિસાબે, અવિદ્યા એટલે વિપરીત જ્ઞાન, ઊંધું જ્ઞાન. ઊંધા જ્ઞાનને કારણે પણ આપણે પુણ્યકર્મ કરતા હોય અને અપુણ્ય એટલે પાપ કર્મ પણ કરતા હોય. અહીંયા પણ આપણે ઘટાડી શકીએ છીએ. અવિદ્યાયુક્ત એટલે કે આપણે દાનનું જ લઈ લો કે આપણે દાન આપીએ છીએ, દાનથી મારી પ્રતિષ્ઠા થઈ જશે, તો આ શું છે? લોભ છે ને, એક અવિદ્યા તો છે કે આનાથી હું સુખી થઈ જાય. દાન દેવાથી એમાં સુખ જોઈ રહ્યો છે. ત્યાગની ભાવના તો છે એમાં, ત્યાગની ભાવનાની પાછળ અવિદ્યા છે. આ વસ્તુ ધ્યાન રાખવાની. એવી જ રીતે પાપ કર્મ છે, અવિદ્યાના હિસાબે ઊંધા કર્મ તો બધા કરતા જ હોય, વિપરીત કર્મ તો કરતા જ હોય. કોઈને મારી નાખે છે કદાચ સ્વાર્થની પૂર્તિ માટે, કોઈના વિરુદ્ધ બોલી ગયો, સત્ય બોલી ગયું કે ભાઈ આ માણસ તો આવી રીતનું ખોટું કરતો હતો અને એ બીજો માણસ એને મારી નાખે છે. તો અહીંયા એ અવિદ્યાયુક્ત તો છે, મોહયુક્ત છે, અંધકારયુક્ત છે. એને કંઈ દેખાતું નથી કે આને મારા વિરુદ્ધ બોલે એટલે આને મારી નાખીશ, બસ આટલી ભાવના થઈ જાય છે. તો મોહના હિસાબે પણ આપણે શ્રેષ્ઠ અને અશ્રેષ્ઠ, પાપ પુણ્ય અને પુણ્ય કર્મ અને પાપ કર્મ કરતા હોય. તેવી જ રીતે ક્રોધના હિસાબે પણ આમાં આપણે વધારે કરતાં લોભના હિસાબે પુણ્ય કરી શકીએ અને મોહ અને ક્રોધના હિસાબે વધારે કરતાં આપણે પાપ કર્મ કરતા હોઈએ. તો લોભ, મોહ, ક્રોધ, પ્રભવ. અહીંયા હજી એક વસ્તુ વિદ્વાનો જોડે છે, કામ, લોભ, મોહ અને ક્રોધ. આ 4 વસ્તુ છે જેના હિસાબે આપણે બધા કર્મોમાં જોડાતા હોય અને કર્મ કરતા હોય. એના હિસાબે આપણું કર્માશય ભેગું થતું હોય. કર્માશય, પુણ્ય કર્માશય, પાપ કર્માશય. એ જે પુણ્ય કર્માશય અને જે એ પાપ કર્માશય છે એ દૃષ્ટ જન્મ વેદનીયશ્ચ, અદૃષ્ટ જન્મ વેદનીયશ્ચ. તો એ 2 પ્રકારનું હોય છે. દૃષ્ટ જન્મ વેદનીય પણ હોય છે અને અદૃષ્ટ જન્મ વેદનીય હોય છે. આ મેં પહેલાં વર્ણન કરી દીધું છે. હવે એક પ્રશ્ન ઊભો થાય છે કે આપણે જે કર્મ કરીએ છીએ એમાં આપણે કોઈ કર્મનું ફળ આપણે જલ્દી જોતું હોય તો કેવી રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ? આપણે સારા કર્મનું ફળ આપણને જલ્દી જોતું હોય, આપણે જલ્દી અધ્યાત્મમાં ઉન્નતિ કરવા ઈચ્છતા હોય તો કેવી રીતે કરી શકીએ છીએ?
યા બીજું આપણે એમ કહીએ કે એવા કયા કર્મો છે જેનું ફળ આપણને જલ્દી મળી જતું હોય, એવા કયા સારા કર્મો છે જેનું ફળ આપણને તરત મળી જતું હોય, શીઘ્ર મળી જતું હોય, અને એવા કયા ખરાબ ખોટા પાપ કર્મો છે જેનું દુઃખરૂપી દંડરૂપી ફળ આપણને તરત મળતું હોય. તો એના માટે આગળ છે તત્ર તીવ્ર સંવેગેન મંત્ર તપઃ સમાધિભિર નિર્વર્તિતઃ ઈશ્વર દેવતા મહર્ષિ મહાનુભાવાનામ આરાધનાદ્વા યહ પરિનિષ્પન્નઃ સ સદ્ય પરિપચ્યતે પુણ્યકર્માશય ઇતિ. તો હવે જોઈ લ્યો, આ એટલી બધી સારી વસ્તુ છે કે આપણને ઈચ્છા હોય કે હું અધ્યાત્મમાં આગળ વધું, એવા સારા કર્મો કરું કે જેનું ફળ મને આ જીવનની અંદર શીઘ્રતાથી મને સારા ફળ મળે. એનો ઉપાય અહીંયા બતાવવામાં આવ્યો છે કે જે માણસ તીવ્ર સંવેગથી, તીવ્ર ઈચ્છાથી કે મારે સારા કર્મો કરવા છે, એક તડપ છે એની અંદર, તીવ્ર સંવેગ છે, અને તીવ્ર સંવેગથી શું કરે છે? મંત્ર એટલે મંત્રનું જાપ. જે વેદના મંત્રો છે એની અર્થની ભાવનાપૂર્વક જ્યારે જાપ કરે છે તો એનું જે કર્માશય બને છે એ શીઘ્ર ફળ આપે છે. પછી શું કીધું? તપ, કે જે તપ કરતો હોય જે માણસ, ધર્માનુષ્ઠાન ધર્મયુક્ત કાર્યોમાં જે કષ્ટ આવતા હોય એનું સહન કરીને પણ એ ધર્મનું અનુષ્ઠાન કરતો હોય, સારા કાર્યોમાં સતત પ્રયત્ન કરતો હોય, એવા માણસને તરત ફળ મળે, એનું જે કર્માશય બને એ તરત મળે. પણ અહીંયા એક વસ્તુ જરૂર ધ્યાન રાખવાની, આ બધી વસ્તુ સાથે તીવ્ર સંવેગ જોડવાનો. હવે માની લો કોઈ માણસ છે, પ્રતિદિન મંત્રનો જાપ કરે છે, ઓમનો જાપ કરે છે, અર્થની ભાવનાપૂર્વક જાપ કરે છે, પણ તીવ્ર સંવેગ નથી, તીવ્ર ઈચ્છા નથી, બસ ક્યારેક કરી લીધું, મન તો આડાવરું આમ ફરે છે અને જાપમાં બેઠો છે. ક્યારેક કરી લીધું, ક્યારેક નથી કર્યું, ક્યારેક સવારે કર્યું, ક્યારેક સાંજે કર્યું, આવી રીતનું નહીં. તીવ્ર સંવેગ એટલે શું? પ્રતિદિન નિયમિત શ્રદ્ધાપૂર્વક, નિષ્ઠાપૂર્વક, સત્કારપૂર્વક, એકાગ્રતાપૂર્વક બુદ્ધિને ત્યાં લગાડીને પછી મંત્રનું અર્થની ભાવનાપૂર્વક કરવું, એ તીવ્ર સંવેગ છે. ક્યારેક તો આપણે અર્થની ભાવનાપૂર્વક કરી લીધું, ક્યારેક નથી કર્યું, એ તીવ્ર સંવેગ નહીં કહેવાય. તીવ્ર ઈચ્છા છે, બસ મારે ઈશ્વરને પ્રાપ્ત કરવું છે, મારે મારા અંદર જે ક્લેશ છે, અશાંતિ છે, એને દૂર કરવી છે, મારે સંપૂર્ણપણે મનને શાંત કરવું છે, બધા દુઃખોથી મુક્ત થવું છે, મુક્તિને પ્રાપ્ત કરવું છે, એવી તીવ્ર ઈચ્છા છે. એ તીવ્ર ઈચ્છાથી એ મંત્રનો જાપ કરે છે, શ્રદ્ધાપૂર્વક, અર્થની ભાવનાપૂર્વક, પ્રતિદિન નિયમિત રૂપથી, સવાર સાંજે જ્યારે પણ એને સમય મળતો હોય અત્યંત શ્રદ્ધાપૂર્વક કરતો હોય, તો એવું જે મંત્રનું જાપ છે એનું જે કર્માશય બને એનું ફળ તરત મળે, શીઘ્ર મળે છે. તેવી જ રીતે તપનું છે કે ધર્માનુષ્ઠાન, ધર્મયુક્ત શ્રેષ્ઠ કાર્યોમાં જે કષ્ટ આવતા હોય એને જે સતત સહન કરતો હોય એનું નામ છે તપ. હવે ક્યારેક તો ધર્માનુષ્ઠાનના કાર્યમાં સહન કરી લીધું, એક વખત ક્યાંક માની લો ગરમી લાગી તો થોડુંક સહન કરી લીધું, બીજી વખત સહન નથી કરી શકતો કે ભાઈ ત્યાં તો મને ગરમી લાગશે, ત્યાં તો મને આ થશે. ઘણી બધી વખત અમે એવું જોયું છે કે ઘણા બધા માણસો આશ્રમમાં આવતા હોય, શિબિર માટે આવતા હોય, પહેલાં અત્યંત ઉત્સાહથી આવે છે, પણ જ્યારે અહીંયા તપ કરે છે તો પહેલો જે જ્યારે તપ થાય તો તીવ્ર સંવેગ તો હોય ત્યાં, લેકિન થોડાક દિવસ પછી ઢીલા પડી જાય છે, કષ્ટ તો થાય. જે માણસ યોગ કરતો હોય, સવારે વહેલો ઉઠી જવું, એ જ મોટામાં મોટું કષ્ટ છે કે સવારે વહેલું ઉઠીને ધ્યાન કરવું, વ્યાયામ પ્રાણાયામ બધું કરવું, દિનચર્યા અનુશાસિત કરવી, આમાં પણ ઘણો કષ્ટ થતો હોય. અને જે માણસ આ કષ્ટને નિરંતર રૂપથી શ્રદ્ધાપૂર્વક સહન કરતો હોય કે આ ભાઈ ધર્મનું કાર્ય છે અને મારે સહન કરવું છે, આનાથી મારું માનસિક બળ વધશે, તો આનું જે કર્માશય બનશે એનું ફળ શીઘ્ર મળે. તેવી જ રીતે સમાધિ પણ તીવ્ર સંવેગયુક્ત હોય તો એનું ફળ પણ આપણને શીઘ્રતાથી મળે. સમાધિના બે અર્થ છે, ધ્યાન અને બીજું સંપ્રજ્ઞાત સમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિ બંને પણ કહી શકીએ છીએ. સમાધિ એટલે જે આપણે ધ્યાન કરતા હોય, ચિંતન મનન કરતા હોય, સારા ઋષિઓના જે શાસ્ત્ર છે, વેદના મંત્રો છે, દર્શનોના જે સૂત્રો છે, ઉપનિષદ છે, આ બધા જે સારા વિષયો છે એનું જે આપણે ધ્યાન અને ચિંતન મનન કરતા હોય અને તીવ્ર સંવેગની સાથે કરતા હોય, મનને એકદમ એકાગ્ર કરીને બધા બીજા જેટલા બધા બીજા કાર્યો છે એને ગૌણ કરીને આને પ્રધાનતાથી આપણે કરતા હોય, તીવ્ર સંવેગથી કરતા હોય, ત્યારે આ જે ધ્યાનનું જે ફળ છે એ આપણને શીઘ્રતાથી મળે. તેવી જ રીતે ઈશ્વર આરાધના,
જે માણસ તીવ્ર સંવેગની સાથે ઈશ્વરની આરાધના કરતો હોય એને પણ એ ઈશ્વર આરાધનાનું જે ફળ છે એ સદ્ય પરિપચ્ય તે શીઘ્ર મળતું હોય, જલ્દી મળી જાય છે. તેવી જ રીતે જે દેવતાની આરાધના કરતો હોય, દેવતાની આરાધના એટલે શું? જે દેવતા લોક છે, વિદ્વાન લોક છે, ઋષિ મહર્ષિ લોક છે, યોગી લોક છે, એવા જે શ્રેષ્ઠ દેવતા છે એની આરાધના, એનો સત્કાર, એની સેવા કરતો હોય, એને જે આજ્ઞા કરતા હોય, જે બતાવતા હોય એના પ્રમાણે જે જીવન જીવવાનો પ્રયત્ન કરતા હોય એને પણ જે ફળ છે એ શીઘ્ર મળતું હોય, સારા કર્મોનું ફળ એને શીઘ્ર પ્રાપ્ત થતું હોય. દેવતા, માતા પિતાને પણ દેવતા કહેવામાં આવે છે કે જે માતા પિતા છે દેવતા છે એની સેવા કરતા હોય, એની આજ્ઞાનું પાલન કરતા હોય તો એનું પણ ફળ જલ્દી મળે છે. પણ વિશેષ રૂપથી દેવતા છે જે વિદ્વાન છે, ઉચ્ચ કોટીના યોગી છે, જે શાસ્ત્રોના જ્ઞાતા છે, એવા જે ઉચ્ચ કોટીના વિદ્વાનો, મહર્ષિ, યોગી એની જે સેવા સત્કાર સન્માન કરતા હોય, એને જે કીધેલું હોય એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરતા હોય એને પણ શીઘ્રતાથી મળે છે. દેવતા પછી અહીંયા મહર્ષિ કહેવામાં આવ્યું છે. તો દેવતામાં આપણે ઋષિ વિદ્વાનો પણ કહી શકીએ, પણ મહર્ષિ દેવતા કરતાં પણ ઊંચા હોય. મહાન ઋષિ, એક તો એ ઋષિ અને એક મહર્ષિ હોય. ઋષિઓમાં પણ જે ઉચ્ચ કોટીના ઋષિઓ હોય એની જે આરાધના કરતા હોય, એના શાસ્ત્રનું વાંચન કરતા હોય અને એ જીવિત હોય તો એની સેવા કરતા હોય, અને મરી ગયા હોય તો એનો જે શાસ્ત્ર હોય, એને જે વાતો આપણને શાસ્ત્રના માધ્યમથી સમજાવેલી હોય એને જીવનમાં લાવવાનો પ્રયત્ન કરતા હોય તો આનાથી જે આપણું કર્માશય બને છે એનું ફળ આપણને શીઘ્રતાથી મળે છે. આ બધા પુણ્ય કર્માશયની વાત છે. પછી કીધું છે મહાનુભાવ આરાધના, જેનો અનુભવ મહાન હોય, ઉચ્ચ કોટીના અનુભવવાળા માણસો હોય. ઘણા બધા આપણા જીવનની અંદર વડીલો હોય, આપણા પરિવારની અંદર વડીલો હોય, એના અનુભવ, જીવનના અનુભવ ઉચ્ચ કોટીના હોય, એ અનુભવ સારા હોય, સત્ય અને આધારિત હોય, અને આપણે અનુભવ પણ કરી શકીએ છીએ. ઘણા બધા વડીલો આપણને કહેતો કે આમ નહીં કરવાનું, આવી રીતના કરશો તો તમે હેરાન થશો, એ અનુભવ એના બહુ મોટા હોય. તો એવા જે મહાનુભાવ છે, વડીલો છે, એનું જ સત્કાર કરવું, એની જે સેવા કરવી, એનું સન્માન કરવું, એની જે વાત છે એનો આદર કરવું, એની વિચારોના સન્માન કરવું, તો એ જે આરાધના સત્કાર છે તો આનાથી પણ આપણું જે પુણ્ય કર્માશય બને છે એનું પણ ફળ આપણને સદ્ય પરિપચ્યતે શીઘ્રતાથી પ્રાપ્ત થાય છે. ય પરિનિષ્પન્ન સદ્ય પરિપચ્યતે પુણ્ય કર્માશય. તો આ પુણ્ય કર્માશયની વાત છે. અને આમાં આપણે તીવ્ર સંવેગ ન હોય, આપણે મંત્રનું જાપ પણ કરીએ છીએ, તપ કરતા હોય, ધ્યાન ચિંતન મનન કરતા હોય, ઈશ્વરની આરાધના કરતા હોય, દેવતાઓનો સત્કાર સન્માન કરતા હોય, મહર્ષિનું શાસ્ત્ર ભણતા હોય, એનું સન્માન કરતા હોય, મહાનુભાવોનો વિચારોનું આપણે સન્માન કરતા હોય, પણ એમાં તીવ્ર સંવેગ નથી તો એનું જે પુણ્ય કર્માશય એકત્રિત થશે એ અદૃષ્ટ જન્મ વેદનીય થશે. સદ્ય નહીં, અત્યારે તરત ફળ નહીં મળે, પણ આપણને આગળ પણ એનું ફળ મળશે ખરી, પણ એને આગળ મળશે. અને આપણને શીઘ્રતાથી જલ્દી જોતું હોય તો આપણે તીવ્ર સંવેગની સાથે આ કરવું પડશે, તો આપણને શીઘ્રતાથી આ પ્રાપ્ત થાય છે. તો આ તો થઈ ગયું પુણ્ય કર્માશયનું. આપણે જે પાપનું છે એ આપણે કાલે જોશું. અત્યારે સમય થઈ ગયો છે, 1 મિનિટ જેવો સમય છે, તો આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. હા, નીતાબેન. નીતાબેન પૂછો. ઓમ આચાર્યજી. જી જી, આમાં આપણે મંત્ર જાપ કીધો, જી. એ મંત્ર જાપમાં આપણે ગાયત્રી મંત્ર કરતા હોય તો ગાયત્રી મંત્રનો અર્થ આપણને ખબર, હા, ગાયત્રી તો મંત્ર. પછી એ રીતે આપણે રોજ ઓમ. બોલો પૂરો પહેલા તમે પ્રશ્ન પૂરો કરો. એટલે એ ગાયત્રી મંત્ર પછી આપણે 108 ની એક માળા કરીએ તો એ માળાનું ફળ મળે કે પછી દર વખતે એની ભાવના કરતી જવું પડે ગાયત્રી મંત્રના અર્થનું? એક તો માળાનું ક્યાંય વિધાન નથી શાસ્ત્રમાં, એ પછી ચાલ્યું છે. માળા રાખવાની નહીં, તમારે यदि જાપ કરવું છે તો જે ધ્યાનની મુદ્રા છે આ છે, તો ધ્યાનની મુદ્રામાં તમારે બેસીને મંત્રનું જાપ કરવાનું. તમે ગાયત્રી મંત્રનું જાપ કરતા હોય તો ગાયત્રી મંત્રનો જે વાસ્તવિક અર્થ છે એ અર્થની ભાવના બનવી જોઈએ. વાસ્તવિક અર્થ શું છે એ અર્થ આપણે કરીએ. અર્થને તમારે જાણવું હોય તો ગાયત્રી મંત્રનો અર્થ સત્યાર્થ પ્રકાશની અંદર દીધેલો છે, અને વેદ ભાષ્યની અંદર જ્યાં ગાયત્રી મંત્ર ત્યાં પણ દીધેલો છે. હું મોકલી દઈશ તમને, ગ્રુપમાં પણ મોકલી દઈશ. ગાયત્રી મંત્ર છે, વિશ્વાની દેવ મંત્ર છે, હે ને? તો જે ગાયત્રી મંત્ર છે એની મૂળ પ્રાર્થના શું છે? એમાં પ્રાર્થના છે કે હે ઈશ્વર, તમે જે અમારી બુદ્ધિ છે એને શ્રેષ્ઠ કર્મોમાં પ્રેરિત કરો. તો એ ભાવના આપણી અંદર બનવી જોઈએ. ધિયો યો નઃ પ્રચોદયા, કે હે ઈશ્વર, જે અમારી આ બુદ્ધિ છે
અમારી જે આ બુદ્ધિ છે એને તમે સતત શ્રેષ્ઠ કર્મોમાં પ્રેરિત કરો. આવી ભાવના અંદર બનવી જોઈએ. તેવી જ રીતે ઓમનું પણ જાપ કરી શકે છે પરમાત્માને બીજા. પ્રાર્થના કરીએ છીએ ને, જી भगवान ने આપણે એમ કહીએ છીએ કે ભાઈ तूने हमें उत्पन्न किया, पालन कर रहा है तू, જી तुझसे ही पाते प्राण हम. એ જેનો અર્થ થાય છે ને, એ પણ એનો અર્થ છે. પણ હવે વસ્તુ શું થઈ ગઈ છે કે માણસ એને ગીતિકાના રૂપમાં ગાય છે, પણ એની ભાવના સાથે જોડાય છે કે નથી? પણ યદિ વાસ્તવિકમાં તમે ગીતિકા ગાતા હોય તો વાંધો નથી, પણ આપણે જ્યારે મંત્રનું ઉચ્ચારણ કરીએ ત્યારે સાથે સાથે ઓમની અંદર એવી ભાવના થવી જોઈએ, મંત્રની ભાવના થવી જોઈએ. દાખલા તરીકે હું તમને ગાયના વિશે બતાવું કે ગીર ગાય સારી હોય છે, એનું દૂધ સારું હોય છે, તો અત્યારે તમારા મગજમાં શું આવે છે? એ અર્થ સમજાય છે ને આપણને કે ગીર ગાયનું દૂધ સારું હોય છે, આપણે શબ્દ ઉપર નથી અટકી ગયા. તેવી જ રીતે જ્યારે આપણે મંત્ર બોલતા હોય તો એ મંત્રની ભાવના સાથે થવી જોઈએ. એ રીતમાં છે. જી ચંદનભાઈ. બરાબર બરાબર. હા આચાર્ય શ્રી, હા આ જરૂર ગાયત્રી મંત્રને વિશે માહિતી જરૂર મોકલાવજો, જી મને બી રસ છે. અને બીજું મારે આપણે સૂત્ર 10 છે ને, તે પ્રતિપ્રસ્વે હ્યાયાહ સૂક્ષ્મઃ, જી એ મને હજુ પણ મને નથી ખ્યાલ આવતો કે એ કેવી રીતે બંધ બેસે છે. 11મું સૂત્ર બેસી ગયું છે એ ખ્યાલ આવી ગયો, ધ્યાન હેયાસ, જી પણ આનું હજુ બી ખબર નથી પડતી કે પ્રતિપ્રસ્વ હેયા કેવી રીતે પોતાના કારણમાં વિલીન કેવી રીતે કરવાનું. હા એ વાંધો નહીં, અત્યારે તો સમય થઈ ગયો. કાલે તમે આ પ્રશ્ન રાખજો, પ્રારંભમાં જ રાખી દેજો, એટલે હું આનું તમને હજી સમજાવી દઈશ. હે ને? હા જી. ચાલો 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. ઓમ શાંતિ 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 સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તેજી. ઓમ ઓમ. જી જી નમસ્તે આચાર્યજી. આચાર્ય શ્રી નમસ્તે.